હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયોઝમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે આપણે દૂધ ભરાવા ગામમાં જતા, જો મસ્ત મજાના સુરત દાદા ઉગી ગયા તો, અને વાદળ જેવું બહુ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, અને મસ્ત મજાના ગુલમોહર, ઓહો જો કેવા છે મસ્ત મજાના। તો આપણે હે ને મોટરસાઇકલ ઘડીક સાઈડમાં રાખી દીધું અને આપણે જોવા આવી ગયા કીધું ચાલો ખાઈએ એકાદી ની। ઓહો જો ઉપર ઘણા બધા જો હજી દોડવાય આવતા દેખી ક્યાં ક્યાં। વાવ, ઇટ્સ અ વેરી વેરી નાઇસ। ઓહો જવા દોડવા, અને હજી દૂધ ભરાવા જવાનું બાકી છે, એટલે દૂધ ભરાવા જઈ। આ સાઈડનું વાતાવરણ જો એ તો જઈએ દૂધ ભરાવા ગામમાં। મેં કીધું મસ્ત મજાના જો હવે થઈ ગયા છે ગુલમોહર, તો ખાઈ અને હવે ગામમાં નીકળી જાય। જો વાતાવરણ કંઈક ખાવા આવું છે, વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે આજે। જો વાદળા બહુ થઈ ગયા છે, એટલે આવવાની સંભાવના રહે થોડી ઘણી, કારણ કે બહુ જ સવારે જોયું ને ઉઠા ને ત્યારે તો બહુ હતા, ત્યારે બધા વાદળા આમ જાય છે, એટલે કઈ ખબર આવે કે ના આવે આનું કંઈ નક્કી ના થાય, ગમે ત્યારે વરસાદ થઈ ગયો। ઓ ઓડા ઓડા રસ્તા તરા જો કેટલા ભર્યા નીચે પડ્યા। ઓહો અત્યારે છે ને બપોરનો સમય થઈ ગયો હતો, અને આજે શનિવાર છે, એટલે શૈલેષને દીદુને બેને ડાગુબેનને બેને તેડવા જવાનું છે, તો બપોરનો સમય થઈ ગયો, 1:30 વાગી ગયા છે। આજે શૈલેષને કંઈક પરીક્ષા જેવું હતું, એટલે બપોરે મોડું થઈને 11 વાગે છૂટી, તો હવે છે ને આપણે તેડવા જતા, તો ઘરેથી મસ્ત મજાનો ઠંડો રૂમાલ કરીને નીકળી ગયા, કારણ કે બહુ જ લૂ જેટલી છે અને તડકો એટલો લગભગ 41-42 ડિગ્રી જેટલું તાપમાન છે। જો આવો ચાયો મળી ગયો તો ઘડીક ઉપર આવી ગયા, કીધું ચાલો હવે જઈએ। તો મસ્ત મજાના પલળીને ભાઈ રૂમાલ હે ને બહુ લીલો હતો, તો પછી પલળી ગયા, અને હવે જઈએ। રૂમાલ નથી રહેતો બોલો, એટલો પવન એટલો છે અને લૂઈ એટલી લાગી, બહુ ગરમ બહુ થઈ ગયા। તો જઈએ। હું તમને હે ને આજે જો અત્યારે ઢોર સાડતા ને તો મસ્ત મજાનું વિમાન જાય, ઓ વિસ્તારાની છે, વિસ્તારા વાળાનું કેવી મસ્ત મજાની ફ્લાઇટ જાય જો, ઓહો વેરી વેરી નાઇસ। અને આ સાઈડ ને આપણા ઢોરને ચારવાનું કામકાજ ચાલુ છે। ઓહો હા ભાઈ નીચેથી જાય છે જો સાવે। અને હમણાં આપણે દૂધ ભરાવા ગયા હતા, પહેલાં નાહીને પછી દૂધ ભરાઈ આવ્યા અને જમી લીધું ને હવે બસ સુવાની તૈયારી કરવાની છે। તો હવે સુઈ જઈએ, મસ્ત મજાનો ઠંડો પવન આવે છે। આજે કંઈક અને પિંક મૂન દેખાવાનો હતો, પણ 8:22 આપણે તો જોવાનું ભૂલી ગયા, 8:33 પણ કંઈ દેખાણું નહોતું પિંક મૂન। તમને દેખાય જુઓ તો આજે આમ જ દેખાય છે, પણ આમ નરી આંખે જોઈને તો નથી દેખાતું પિંક મૂન। લગભગ કહેતા આજે છે ને 8:22 દેખાવાનું હતું, પરંતુ અત્યારે તો 9 વાગ્યા, એટલે એવું કંઈ છે નહીં, આપણે લગભગ દેખાણું નહોતું કંઈ, 8:33 જોયું હતું ત્યારે કંઈ એવું હતું નહીં, એટલે જોઈએ શું હવે પિંક મૂન। આપણે હવે મળીએ આપણે કાલે નવા વ્લોગ્સમાં। તો આજે તો રજા લઈએ, સુઈ જઈએ, ઠંડો પવન આવે।